વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય એને આપણે જે પેલા થોડા ઘણા પાર્ટ્સ જોયા એની અંદર ખાસ કરીને કંપની શાસનનો વિકાસ. આપણે અગાઉ જોયું કે ભારતમાં અંગ્રેજો કેવી રીતના આવ્યા, પોર્ટુગીઝો આવ્યા અને હવે ધીમે ધીમે તેનું સામ્રાજ્ય, તેની સત્તાની સ્થાપના થઈ ચૂકી હતી. પોતે ભારતની અંદર પોતાની સામ્રાજ્યના મૂળ ઊંડા સુધી ઉતારી દીધા. હવે પોર્ટુગીઝો જે છે એના માટે પણ સત્તા સીમિત થઈ ગઈ. ફ્રેન્ચો જે છે એના માટે પણ સીમિત થઈ ગઈ. ડચ જતા રહ્યા. અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ જોયું, એમાં જોયું કે સિરાજુદ્દૌલાની હાર થઈ. બક્સરના યુદ્ધની અંદર જે છે એ ખાસ કરી અને અવધનો નવાબ શાહ આલમ અને મીર કાસિમની હાર થઈ અને રોબર્ટ ક્લાઇવ જે છે એ પોતે જ ખુદ ગવર્નર બની ગયો. હવે કંપની શાસનનો વિકાસ, કંપની જે છે એ કેવી રીતના વિકાસ કરે છે, પોતાનો જે શાસનનો વિકાસ કેવી રીતના કરે છે, વેપાર કરવાની સાથે સાથે પોતાના સામ્રાજ્યનો, પોતાની સત્તાનો, પોતાનો જે સત્તા જે સામ્રાજ્ય છે એનો કેવી રીતના વિકાસ કરે છે, તો એ કંપની શાસનનો વિકાસ. તો આપણે જોઈએ કે કંપની શાસનનો વિકાસ એમાં ખાસ કરી અને ભારતમાં જે સત્તા સ્થાપવા માટે, વેપાર કરવા માટે આવેલી જે છે એ સત્તા સ્થાપે છે અને લંડનની અંદર, બ્રિટિશની જ પાર્લામેન્ટની અંદર જે છે એક નિયામક ધારો બને છે. એ ધારો જે છે નિયામક ધારો 1773. આપણે એમ કહી શકાય કે ભારતમાં રાજાશાહી હતી અને ભારત જે છે અલગ અલગ નાના મોટા દેશી રજવાડાઓમાં વિભાજિત હતું. પણ ભારતની અંદર જો કોઈ એક મોટા જ પ્રાંતનો જે છે કોઈ એક લેખિતમાં નિયામક અથવા કે જે કોઈ નિયમ અથવા ધારો અથવા બંધારણની શરૂઆત જે છે એ અહીંથી થાય છે. નિયામક ધારો 1773. આપણે ભારતનું બંધારણનો જે છે એ આપણે ભણવા જશું ત્યારે આના વિશે થોડી ઘણી ચર્ચા કરશું. પણ ખાસ નિયામક ધારો 1773. હવે આ નિયામક ધારો જે છે એ બંગાળની અંદર જે વેપાર કરતા હતા, બંગાળ, મુંબઈ, ચેન્નઈ, આ ત્રણે મોટા મોટા જે છે શહેરો અને એની આસપાસના જે છે વિસ્તારો હતા, એમાં અંગ્રેજો જે છે એ વેપાર કરતા અને પોતાનું સામ્રાજ્ય પણ સ્થાપિત કરી ચૂક્યા હતા. તો હવે અંગ્રેજો દ્વારા બ્રિટિશની અંદર એક ધારો પસાર કરાયો છે, નિયામક ધારો. આ નિયામક ધારાની જોગવાઈ એ જ હતી બંગાળ, મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈ. આજે બંગાળ જે છે, જે મુંબઈ છે અને મદ્રાસ છે, આ ત્રણેય જે છે તેના ગવર્નરો હતો. હવે ગવર્નર હતા, એ ગવર્નરમાંથી એક બંગાળનો ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે અને મુંબઈની અને ચેન્નઈની જે કાઉન્સિલ છે તેની જે છે એના નીચે અંડરમાં સ્થાપિત કરવામાં આવે છે. એટલે હવે જે બંગાળનો ગવર્નર જે છે, બરોબર, એને હવે ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે, ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે આ નિયામક ધારો 1773ની જોગવાઈ પ્રમાણે. હવે બંગાળનો જે છે ગવર્નર, એ ગવર્નર જનરલ બને છે. એટલે મુંબઈ અને મદ્રાસ અને તેની જે કાઉન્સિલો જે છે એ ગવર્નર જનરલ તરીકે બંગાળના અંડરમાં આવશે. એ ગવર્નરો તો છે પણ આ ત્રણેયમાંથી ગવર્નરો તો છે પણ ત્રણમાંથી એક જે છે એને ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે અને એ હતો બંગાળનો ગવર્નર. હવે ગવર્નર જનરલ તરીકે પહેલા કોણ હતો, એ ભારતમાં કોણ આવ્યો હતો એ ખાસ યાદ રાખજો. પ્રથમ ગવર્નર જનરલ તરીકે તો કે ભારતમાં વોરન હેસ્ટિંગ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવે છે, એની નિયુક્ત થાય છે. બંગાળનો ગવર્નર હોય છે એ પ્રથમ, વોરન હેસ્ટિંગ જે છે એ ભારતનો ગવર્નર જનરલ તરીકે પ્રથમ ગવર્નર જનરલ આવે એટલે એના સામ્રાજ્યની અંદર જે છે મરાઠાઓમાં વિગ્રહ થાય છે. મરાઠાઓના અંદર વિગ્રહ થાય છે પ્રથમ જે વોરન હેસ્ટિંગના અંડરમાં. એ મરાઠાઓ સાથે જે છે અંગ્રેજો વિગ્રહ કરે છે. પછી દ્વિતીય વિગ્રહ થાય છે. દ્વિતીય વિગ્રહ જે છે એ મૈસૂરમાં, બરાબર, હૈદર અલી સાથે જે છે એ દ્વિતીય વિગ્રહ થાય છે મૈસૂરની અંદર. જે ટીપુ સુલતાનના જે પિતા વોરન હેસ્ટિંગ જે છે એના પછી બીજો ગવર્નર જનરલ તરીકે આવે છે કે જે એનું નામ હોય છે કોર્નવોલિસ. કોર્નવોલિસ જે છે એ ગવર્નર જનરલ તરીકે આવે છે અને કોર્નવોલિસના શાસનની અંદર, કોર્નવોલિસના શાસનમાં જે છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ
થાય છે. ત્રીજો મૈસૂર વિગ્રહ એટલે કે જે મૈસૂર જે છે એ હાલનું કર્ણાટક, બરાબર, જે હાલ આપણે કર્ણાટક અને કેરળનો દક્ષિણ ભારતનો ભાગ જે છે એ મૈસૂર તરીકે ઓળખાય છે. અને તેનો હૈદર અલીનો જે પુત્ર જે છે ટીપુ સુલતાન એ ત્યાંનો શાસક હોય છે, ટીપુ સુલતાન. હવે ટીપુ સુલતાન જે છે એ મૈસૂરનો વાઘ તરીકે ઓળખાય છે, મૈસૂરનો વાઘ તરીકે ટીપુ સુલતાન, કે જે એનાથી અંગ્રેજો થરથર કાપતા. ટીપુ સુલતાનને કંટ્રોલમાં નહોતું, કેમ કે એ અંગ્રેજો જે છે એ ટીપુ સુલતાનથી બહુ જ ડરતા હતા. ત્રીજો વિગ્રહ થાય છે એમાં ટીપુ સુલતાન જે મૈસૂરનો વાઘ તરીકે ઓળખાય છે. પછી ત્રીજા વિગ્રહની અંદર જે છે જો કે અને નિજામ આ બંનેની સહાયથી જે ત્રીજો વિગ્રહ થાય એટલે ટીપુ સુલતાનની હાર થાય અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. તે સંધિ સ્વીકારે છે અને જે છે એ હાર માને છે, એટલે એને જે સંધિ સ્વીકારવાનું. હવે એ પછી યાદ રાખજો, પ્રથમ ગવર્નર વોરન હેસ્ટિંગ, દ્વિતીય ગવર્નર જે છે કોર્નવાલિસ જે ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, અને ત્રીજો ગવર્નર તરીકે આવ્યો હતો એ સર જ્હોન શોર. જે સર જ્હોન શોર જે છે તટસ્થતાની નીતિ રાખે, તટસ્થતાવાદી. એના પછી આવે છે એ એટલું બધું એનું કંઈ કાર્યકાળમાં થતું નથી. એના પછી આવે છે મહત્વનો જે છે એ વેલેસ્લી. આ વેલેસ્લી જે છે એ ગવર્નર લોર્ડ વેલેસ્લી. આ લોર્ડ વેલેસ્લી જે છે એ આ પણ ખાસ કરી અને લોર્ડ વેલેસ્લી આવે એટલે લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજના અપનાવે છે ભારતની અંદર, સહાયકારી. હવે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે આ લોકોને આપણે જો યુદ્ધ દ્વારા અથવા કે કોઈ જે વિગ્રહ દ્વારા અથવા કે કોઈ પણ જશે એની સાથે યુદ્ધ કરશું તો આપણે એની સાથે યુદ્ધ કરવામાં આપણે જ નુકસાન છે, અને આપણે જે છે એ ઘણું બધું વેપાર કરવાને લીધે એની સાથે આપણે. પણ હવે અંગ્રેજોને ખબર પડવા લાગી કે આને આપણે જે છે એ કંઈક અલગ જ રીતે બુદ્ધિથી આપણે આ લોકોને હરાવીએ. એટલે એ લોકો એક યોજના બહાર પાડે છે, સહાયકારી યોજના. સહાયકારી યોજના એટલે મીઠા ઝેર સમાન. સહાયકારી યોજના એટલે કે ભાઈ રાજાઓ જે છે, રજવાડાઓ જે છે એને એની સાથે મિટિંગ કરી, એની સાથે જે મંત્રણા કરી અને એક યોજના બહાર પાડવામાં આવી કે આ યોજનાની જે શરતો હતી, આ યોજનાની લાભ હતા, એ લાભ એ હતા કે સહાયકારી યોજનામાં જે પણ રાજ્ય, જે પણ રજવાડો અથવા જે પણ રાજા ભાગ લેશે એને કંપની એક તાલીમ પામેલું સૈન્ય આપશે. એક તાલીમ પામેલું કે જે સંપૂર્ણ રીતે જે છે એ રાઇફલ અને હથિયારોથી જે છે આધુનિક હથિયારોથી સજ્જ હોય એવું એક તાલીમ પામેલું સૈન્ય આપશે. પણ તાલીમ પામેલું સૈન્ય આપે તો એ સૈન્યની જે છે બધી જ જે છે ખર્ચ, બધો જ ખર્ચ એ રાજ્ય જે સહાયકારી યોજના અપનાવે છે એ રાજ્યને ઉપાડવાનો રહેશે. જો એ રાજ્ય તાલીમ પામેલું સૈન્ય જે ખર્ચ ના ઉપાડે તો એને એ પ્રદેશ એવો એક વિસ્તાર આપવાનો આવતો કે જે એક વિકસિત પ્રદેશ હોય, સારો એવો જે વેપાર અથવા કે જે છે જેથી ઘણું બધું જે છે એ ખેતી માટે અથવા ફળદ્રુપ વિસ્તાર હોય એવો એક વિસ્તાર જે છે એ આપવામાં આવતો, કંપનીને આપી દેવામાં આવતો. બીજું છે કે ભાઈ તાલીમ પામેલું જે સૈન્ય આપશે એ સૈન્યનો ખર્ચ જે છે એ કંપનીને જે છે રાજ્ય રજવાડાઓ આપશે અને કંપનીને તાલીમ પામેલું સૈન્ય આપશે. હવે કંપની જે છે એ કંપનીને પૂછ્યા સિવાય કોઈ પણ રાજ્ય અથવા રજવાડું એ કોઈ સાથે યુદ્ધ અથવા સંધિ કરી શકશે નહીં. એને યુદ્ધ કરવું હોય તો એ યુદ્ધ કરી શકશે નહીં, સંધિ કરવી હોય તો સંધિ કરી શકશે નહીં. એટલે એવું થઈ ગયું કે ભાઈ આપણી પાસે બધું આપણું જ જે છે, આપણી પાસે સંપત્તિ તો છે, બધું જ છે, પણ આપણે એનો ઉપયોગ કરવો હોય તો એ બીજાની પરમિશન લેવી પડે. એટલે આ બધું જે સહાયકારી યોજનાના લીધે ભારતના જે દેશી રજવાડાઓ છે, રાજાઓ જે છે એ નિષ્ક્રિય થઈ ગયા અને પોતાનો જે છે એ વહીવટમાં અથવા કે લશ્કરમાં ધ્યાન દેવાને બદલે હવે પોતે એ આરામથી જે છે એ પોતાની જિંદગી જીવવા લાગ્યા અને એનો લાભ જે છે એ અંગ્રેજો ઉઠાવવા લાગ્યા. આ એક મીઠા ઝેર સમાન, એક ધીમે ધીમે મીઠું ઝેર આપી મીઠું એટલે કે સારું ઝેર આપી અને પોતે જે છે પોતાનો પ્રદેશ જે પડાવવાનો એક હતો. હવે અંગ્રેજ પ્રતિનિધિત્વ રાખવું એટલે કે દરેક રજવાડાની અંદર, રાજ્યની અંદર જે કંપનીની આ સહાયકારી યોજના સ્વીકારે એની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિત્વ રાજ્ય એટલે બધો વહીવટી ક્ષેત્રની અંદર વહીવટમાં જશે એક અંગ્રેજ પ્રતિનિધિત્વ હશે એટલે બધી જ ખબર કંપનીને રહેશે કે આનો વહીવટ ક્ષેત્ર ક્યાં છે બધું.
હવે અંગ્રેજ પ્રતિનિધિ રાખો. બીજું છે કે વિદેશીઓને કોઈને નોકરી રાખવા નહીં, બીજા કોઈ પોર્ટુગીઝના જે ફ્રાન્સના છે કે બીજા કોઈને નહીં, અંગ્રેજ જ હોવો જોઈએ એ અંગ્રેજ. બીજા કોઈ વિદેશીઓને આની અંદર નોકરીએ રાખવો નહીં, રાજા રજવાડાની અંદર નોકરી રાખવો નહીં. એટલે આ જે સહાયકારીની યોજનાની જે શરતો છે એ મહત્વની છે, બરોબર. એની 5 શરતો છે કે કંપની જે છે એક તાલીમ પામેલું સૈન્ય આપશે કે જે સંપૂર્ણ રીતે જે છે શસ્ત્રોથી અને સંપૂર્ણ રીતે હથિયારોથી સજ્જ હોય એવું તાલીમ પામેલું સૈન્ય આપશે. બીજું છે લશ્કરનો જે ખર્ચ થાય છે એ ખર્ચ જે છે એ રજવાડાઓને, રાજ્યને જે છે એ રાજ્યને આપવામાં આવશે. બધો ખર્ચ છે રાજ્ય રજવાડો આપશે, અથવા ન આપી શકે તો એક એવો વિકસિત પ્રદેશ, જે વિકાસવાળો પ્રદેશ હોય એ પ્રદેશ આપવામાં આવશે. અન્ય રાજ્ય સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરવા માટે થઈને ખાસ કરીને કંપનીની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે છે એ પરવાનગી લેવાની, સંધિ કરવી હોય તો પણ પરવાનગી લેવાની. અંગ્રેજ પ્રતિનિધિત્વ રાખો. રાજ્યની અંદર, રજવાડાની અંદર જે વહીવટ ક્ષેત્ર માટે એક અંગ્રેજ પ્રતિનિધિત્વ, વિદેશી કોઈ પ્રજાને એન્ટ્રી આપવી નહીં, એને નોકરીએ રાખવા નહીં. તો આ યોજના ખાસ યાદ રાખજો, આ યોજના જે છે એ એક મીઠા ઝેર સમાન યોજના હતી. ધીમે ધીમે જે છે આ બધા એક ઝાડમાં ફસાઈ ગયા. અને પહેલાં તો સારું લાગ્યું કે ભાઈ આ યોજના સારી છે, અમારી પાસે એક તાલીમ પામેલું સૈન્ય છે, અમારી સાથે કોઈ યુદ્ધ કરી શકીએ નહીં, બાહ્ય અથવા આંતરિક આક્રમણથી એને જે છે એ બચી ગયા કે કોઈ યુદ્ધ કરશે નહીં, અમારી સાથે કોઈ યુદ્ધ કરવા નહીં આવે. અને રાજા જે છે એનો એક વહીવટ પણ જે છે એ અંગ્રેજ પ્રતિનિધિત્વ અપનાવતો થયો. એટલે આ બધુંથી રાજાઓ જે છે નિષ્ક્રિય થયા. એક મીઠા ઝેર સમાન આ યોજના હતી. હવે આ યોજનામાં ભાગ લેનાર જે રાજ્યો હતા, જે રાજાઓ હતા, એ ખાસ કરીને નિજામ, મૈસૂર, અવધ, પછી ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર, આ બધા જે છે એ આ બધા રાજા અને રજવાડા. નિજામ એટલે કે હાલ આપણે જે છે હૈદરાબાદનો જે છે એ દક્ષિણ ભારતનું જે છે હૈદરાબાદ અને આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં નિજામનું જે છે એ ખૂબ જ મોટું સામ્રાજ્ય હતું. એ મોટો પ્રદેશ તરીકે ઓળખો. મૈસૂર એટલે હાલ કર્ણાટક, દક્ષિણ ભારતનું કર્ણાટક અને કેરળ ને આ બધો વિસ્તાર જે છે એ મૈસૂર તરીકે ઓળખાતો. મૈસૂર. અવધ એટલે કે અયોધ્યા, આપણે ઉત્તર પ્રદેશનો જે અયોધ્યા જે છે એ પ્રદેશ અવધ. ગાયકવાડ મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતનો જે છે જેમ કે વડોદરા જે છે અને એ પ્રદેશ, અને જે છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો જે પ્રદેશ જે છે એ પ્રદેશને ગાયકવાડી, સિયાજીરાવ ગાયકવાડ અને આ બધા જે રાજા રજવાડાઓ હતા એ પ્રદેશ. સિંધિયા મધ્યપ્રદેશનો જે છે હાલ એના જે છે પૂર્વજો છે અત્યારે એના જે વંશજો છે જે રાજકારણમાં ઇન્વોલ્વ છે એ સિંધિયા. પછી ભોસલે, એ પણ જે છે એ મધ્યપ્રદેશના વિસ્તારમાં. હોલકર, એ પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધા વિસ્તારોની અંદર જે છે ઘણા બધા જે છે મરાઠા, આ બધા મરાઠાઓ હતા. એ બધા પ્રદેશો કે જે ધીમે આ સહાયકારી યોજના અપનાવવા લાગ્યા. આ બધા ઘણા બધા કારણો હતા કે પિંઢારીઓ અને ઘણા બધા જે છે આંતરિક અને બાહ્ય આક્રમણોના લીધે પણ એને અપનાવવા પડ્યા, અથવા બીજા સાથે દુશ્મની, અથવા અંગ્રેજોની સાથે પણ દુશ્મનીના કારણે, ઘણું બધું કારણોથી અમુક જે છે કોઈ ઘણી બધી જે છે એ રીતથી અપનાવેલા કંઈક ને કંઈક કારણથી. તેમાં ખાસ કરીને સહાયકારી યોજના જે છે એ મહત્વની હતી. હવે કંપની જે છે એ નિજામની સાથે મળી અને મૈસૂરમાં આક્રમણ કરે છે. મૈસૂરની અંદર આક્રમણ કરશે 1799માં મૈસૂરની અંદર. કેમ કે જે આ મૈસૂરનો જે સુલતાન હતો ટીપુ સુલતાન, આ ટીપુ સુલતાન જે છે એ સહાયકારી યોજના અપનાવવાની શોખી ના પાડી દે છે કે ના, અમારે સહાયકારી યોજનાની જરૂર નથી. એટલે સહાયકારી યોજના ના સ્વીકારે એટલે નિજામ સાથે મળી, નિજામની સાથે એને પ્રોબ્લેમ તો હતો, દુશ્મની તો હતો. નિજામ સાથે મળી અને મૈસૂરમાં આક્રમણ કરે છે. મૈસૂરની અંદર આક્રમણ થાય છે અને આક્રમણની અંદર જે યુદ્ધમાં એટલે કે ચોથા વિગ્રહની અંદર લડતા ટીપુ સુલતાન જે છે એ મૃત્યુ પામે છે. અને ટીપુ સુલતાનનું જે મૈસૂર છે એ પણ સહાયકારી યોજનાની અંદર હવે અંગ્રેજોના કબજામાં આવી જાય. એટલે એમ કહેવાય કે 1800 આવતા લગભગ દક્ષિણ ભારતનો મોટો પ્રાંત, દક્ષિણ ભારતનો એક મોટો જ પ્રાંત, બરોબર. પછી પૂર્વ, દક્ષિણ અને ઉત્તરનો પણ મોટો પ્રાંત, છેટ અયોધ્યાથી લઈ અને કેરળ સુધી, કર્ણાટક સુધી
બંગાળથી લઈ અને આપણે ગુજરાત સુધી, સુરત અને મહારાષ્ટ્ર સુધી આ મોટો ભાગ, પછી એમાં યુપી પણ આવી જાય, અયોધ્યા પણ જે છે બહુ આ પ્રદેશની અંદર જે છે એ પ્રદેશની અંદર હવે અંગ્રેજોનું શાસન હતું. જોકે પંજાબમાં જે રાજા રણજીતસિંહનું સામ્રાજ્ય હતું એટલે ત્યાં તો જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજો હળી કરી નહીં, એ લોકોને કોઈ અને ઉત્તરમાં પણ જે છે એ ધીમે ધીમે જે છે એ વિગ્રહ થયા. નેપાળમાં પણ જે છે એ ગુરખાઓ સાથે યુદ્ધ કર્યું અને તેને સામેલ કરી લીધા. આવા બધા વિગ્રહો થયા, ઘણા બધા વિગ્રહો થયા, બરાબર. પછી આ મ્યાનમારમાં પણ નીચલું બર્મા આ બધા પ્રદેશોને જે છે એ અપનાવી લીધા. પણ 1757થી લઈ અને 1800 આવતા ભારતનો જે મોટા પ્રદેશ હતો એ હવે કોઈ પણ રીતે જે સહાયકારી યોજનાથી અથવા ખાલસા નીતિથી એ અંગ્રેજોના કબજા હેઠળ હતો, અંગ્રેજોના શાસન છે. એટલે અંગ્રેજો છે એ આખા ભારતમાં જે છે પોતાનું સામ્રાજ્ય, પોતાનું સત્તા, પોતાનો શાસનનો વિકાસ જે છે એ કરી લીધો હતો, બરોબર. આ હતું અહીંયા સુધીનું અંગ્રેજીનું શાસન. હવે આના પછી આપણે જે છે એની સામાજિક અને આર્થિક અસરો જોશું.